हे पास आ सदगुरु समझाने मूर्तियां ये समझी तुझा ये सदगुरु समझावे मूर्तियां तू ये समझी तुझा ये नहीं मरे ये नहीं જ્યારે સાહેબ જેને ભીતર જ્ઞાન થયું હોય ને ભીતર સદગુરુ મળ્યા હોય ને એ જ આવા શબ્દો તમને આપી શકે સાહેબ. ને તો અત્યારે તો ભગવું માથા પર ને કપડું નાખી દીધું એટલે સંત બની ગયા એવું નથી સાહેબ. આપણો સદગુરુ ભીતરમાં છે અને ભીતરમાંથી આપણને સંતનો દરજ્જો મળે સાહેબ. અને સંતનો દરજ્જો મળે ત્યારે એના અનુભવની વાણી તમને મહાપ્રસાદી તરીકે આપે ત્યારે તમારો જીવ પવિત્ર થાય સાહેબ. ત્યાં લગીન તો વેપાર જ છે બધી જગ્યાએ. ગુરુજીના સદગુરુના શરણોમાં એ માથું રે ટેકા એ પછી તું ધરી લેને ગુરુ કયા ગુરુ? આ જનકદાસ ગાદી પર બેસી ઠૂઠા દેવા બેઠા એની વાતો નથી કરી સાહેબ. ભીતર સદગુરુની વાતો કરી છે. તમે જે આ દુનિયા જે શરીરને ફૂલ ચડાવે છે સંતો એ વાત જ નથી કરી સાહેબ. આજ સુધી કોઈ પણ સંતે શરીરને પૂજાવ્યા જ નથી. ઇતિહાસના પાન ખોલો, ઝૂંપડામાં રહીને ભક્તિ કરી છે. એમને ફૂલ નથી લીધા, વસ્ત્ર નથી લીધા, ભોજન નથી લીધા અને રૂપિયા પણ નથી લીધા. કબીર સાહેબ પોતે વનાટનો ધંધો કરતા સાહેબ. વનાટનો ધંધો કરતા, વનાટ કાપડ બનાવતા અને પોતે વેચવા જતા અને ગુજરાન ચલાવતા. આજનો સંતો ગાદી પર બેહીને આમવા દે રૂપિયા. ક્યાં ત્યાં ભીતર જ્ઞાન હોય સાહેબ. સદગુરુના શરણોમાં ભાવી એ માથું તું ટેકાવીને એ પછી ધરી લેને ગુરુ આ ગુરુજીને પૂછી પાણી રે ફૂલની એ પછી નહીં રે કોકની કાળા. આ ગુરુજીને પૂછી પૂછી
બોલવી ભાગી એ પછી નહીં રહે કોકની તાળા આ ગુરુજી નામ ये उतरी गयो મૂળદાસ ના એ શરણુમાં બોલ્યા પાયડી એ વાણી સમજી વિચારીને એ ગાય સદગુરુ પછી મિલી દેવા અંતરના આપણા એ અભિમાન ગુરુજીના મહિમાને મેં તો એ પલ પલ વખાણે આ ગુરુજીના મહિમા એ મારા अपना साहेब को ये बहाना चाहिए साधु बन साधु बन अपना साहेब को ये बहाना चाहिए साधु बन साधु बन साधु बन साधु बन साधु ત્યારે એક પદમાં સમજાવે છે શું સમજાવે છે મનને ઠપકો આપે છે કે તું જ્યાં ત્યાં ના અથડાઈશ તારી અંદર જે બિરાજમાન છે એને તું પકડી લે જ્યાં ને ત્યાં અથડાવા જઈશ તો તારો જન્મારો ચાલુ ને ચાલુ રહેશે એટલા માટે કહે છે મન તું અવડું ક્યાં અથડાય આમાં બીજો નથી બોલતો
એ અવળું આમાં બીજો નથી. તું તો રે જાગીને જોઈ લે તારા રૂપને, તું તો રે જોઈ લે ને તારા રે રૂપને, ઘોડીને જોતા તું ખોવાય આમાં બીજો નથી બોલતો. મન તું અવળું ક્યાં અથડાય આમાં બીજો નથી બોલતો. તારા રે ઓથે તને નથી રે દેખા, તારા રે ઓથે હરી નથી રે દેખા. કુંડળ ઓથે જેમ કનકો ડંકાય છે, મન તું અવળું ક્યાં અથડા આમાં બીજો નથી બોલતો. તું તો દરિયાની લહેર સમાન છે, તું તો દરિયાની લહેર સમાન છે, તું તો દરિયાની લહેર સમાન છે. લહેર સમાતા સમુદ્ર દેખાય આમાં બીજો નથી બોલતો. મન તું
અવળું ક્યાં અથડાય, આમાં બીજો નથી બોલતો. તારા ઠેકાણે તું હરીને ફેરાવી લે, તારા ઠેકાણે તું હરીને ફેરાવી લે. એમ સમજે તો મહાસુખ તને થાય છે, એમ સમજે તો તને મહાસુખ થાય છે. મન તું અવળું ક્યાં અથડા, આમાં બીજો નથી બોલતો. કહી રાત આવા પુરુષને મળી, કહી રાત આવા રે પુરુષને લડી લડી લાગુ, આમાં બીજો નથી બોલતો. એ મન તું અવળું બીજો નથી બોલતો. આપણે આ વારંવાર સમજાવીએ છીએ કે આપણે પોતાની સિવાય કોઈને જાણવા નથી આવ્યા, અને આ જીવન કેટલું સરળતાથી જીવવાનું છે, પણ છતાંય માનવ એવી ઘણી ઘણી જગ્યાએ અથડાય છે, પોતાને જાણવો નથી. અને આ પૃથ્વી પર પોતાને જ જાણવા આવ્યા છે આપણે, બીજાને જાણવા નહીં. બીજાને જાણવા જશું તો આપણું છૂટી જશે. એટલા માટે કહે છે જીવન જીવવું સહેલું નથી મારે, મોત પેલા મરવું નથી, મરતા મરતા જીવવું પડે, જીવન મારે જીવવું જીવન જીવવું સહેલું નથી રે મારે, મોત પેલા મરવું નથી, મરતા મરતા જીવવું પડે, જીવન મારે જીવવું નથી, મરતા મરતા જીવવું પડે, જીવન મારે જીવવું નથી.
પ્રાણ રહે જ્યાં સુધી આ શરીરમાં કોઈથી મારે ડરવું નથી. સારું થાય તો ઠીક છે, કોઈનું ખોટું મારે કરવું નથી. સારું થાય તો ઠીક છે, કોઈનું ખોટું મારે કરવું નથી. પ્રાણ રહે યા સુધી શરીરમાં કોઈથી મારે ડરવું નથી. સારું થાય તો ઠીક છે, આ કોઈનું ખોટું મારે પાપ કરીને પુણ્ય કરાવે એવા કર્મ મારે કરવા નથી. મોક્ષ મળે ના ભલે આ જીવને અવગતિએ મારે જાવું. મોક્ષ મળે ના ભલે આ જીવને અવગતિએ મારે જાવું. જીવન જીવવું સહેલું નથી, મારે મોત પહેલા મરવું નથી. મરતા મરતા જીવવું પડે જીવન